નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરે માટેની લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા બાબત જે સમાચાર એટલે કે આર્ટિકલ આવેલું છે તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું. જેમાં શિક્ષક ભરતીના ઉમેદવાર માટે સારા સમાચાર કહી શકાય, એટલે કે પ્રવાસી શિક્ષકોની પણ ભરતી આવી શકે છે. તે તમે ટૂંકમાં હેડલાઇન દર્શાવેલી છે, જે જોઈ શકો છો. આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો શિક્ષકો વિના વિદ્યાર્થીઓની હાલત કફોડી બનતા સંચાલકો મુખ્યમંત્રીના શરણે, એટલે જે જ્ઞાન સહાયકો ન મળતા, એટલે કે કાયમી શિક્ષક ઉપરાંત જે જ્ઞાન સહાયક છે તે પણ જે શાળામાં પૂરતા મળ્યા નથી. તેથી પ્રવાસી શિક્ષકો આપવા જે સંચાલક મંડળની સીએમને રજૂઆત પૂરતા શિક્ષક ન મળ્યા હોવા છતાં COSના નિયામકે આખા પાટે બાંધ્યાનો આક્ષેપ. તે ઉપરાંત મિત્રો, અહીં જે દર્શાવવામાં આવેલું છે કે ગુજરાતની શાળાઓમાં જે શિક્ષકો, એટલે કે કાયમી શિક્ષકો તો નથી, પણ જે જ્ઞાન સહાયકો એટલે કે કરાર આધારિત શિક્ષકો છે તેની પણ જે ઘટ છે. એટલે જે જ્ઞાન સહાયકો મળ્યા નથી એવી શાળાઓમાં જે પ્રવાસી શિક્ષકો ભરવાની મંજૂરી આપવામાં આવે એવી જે અહીં અરજી કરવામાં આવેલી છે. તે ઉપરાંત હાલની વાત કરવામાં આવે તો જે જ્ઞાન સહાયકની ફાળવણી થઈ છે, જેમાં 50% ખાલી જગ્યા સામે માત્ર 50%ની જ ફાળવણી થઈ છે. એટલે કે શિક્ષકોની હજુ 50% જગ્યાઓ ખાલી છે, તેમાં પ્રવાસી શિક્ષક ભરવાની મંજૂરી આપવાની માંગ કરવામાં આવેલી છે. તો મિત્રો, જે તદ્દન હંગામી ધોરણે આ પ્રવાસી શિક્ષકોની ભરતી પણ થઈ શકે છે.